હા હા, બહુ સરસ નજારો છે એકદમ. જો આ ગામમાં નાની નાની આવી રિક્ષાઓ બી આવે છે, સીએનજી રિક્ષાઓ બી શરૂ થઈ ગઈ છે. અને આ બાજુ નાના નાના રેસ્ટોરન્ટ જેવું છે, બરાબર. આ શેઠ ચલાવી રહ્યા છે. નમસ્કાર સર, કેમ છે? મજા આવી? આનંદ આવ્યો બાપજીના દર્શન કરવા? હા, જુઓ આ જુઓ, એના વિડીયો જ કરો તો પછી 60 ઇંચના ટીવીમાં જોવા. ગાડી આ રહી હે, મસ્ત છે ડુંગર પણ. જો આ એક સેન્ટર આવ્યું છે, એ મુનિઝુકી કુટિયા, હા સામે. અને એ બહુ ફેમસ એ સંત હતા, એ બહુ ઉચ્ચ કોટીના મહાત્મા. અને રામજી ભગવાનનું દરબાર છે મુનિઝુકી કુટિયા. આ એનું સ્ટેન્ડ છે. આ ગુજરાતની બોર્ડરનું છેલ્લું સ્ટેન્ડ છે. અહીંથી કપાસી હવે 5 કિલોમીટર છે, નજીક આવવાની તૈયારી છે. કપાસિયા એટલે શિવગીરી મહારાજની જગ્યા. ત્યાં એમના સંત જે છે શંકરગીરી બાપુ. અને અમે જે બીજા આશ્રમે ગયા હતા એ ચંદનગીરી મહારાજ, એ મારા ગુરુ મહારાજ છે. આ બોર્ડર આવી છે, અમીરગઢ ચેકપોસ્ટ આ જે છે. श्री चंदनगिरी महाराज की जय, श्री शिवगिरी महाराज की जय, श्री शंकरगिरी महाराज की जय. બાપજી જય મહાદેવ, જય મહાદેવ. મહાદેવ મહાદેવ. ધર્મા બાપા.
ये लीलाधारी महादेव की जय। वो नाम रखो है था खूब खूब डंको बगाड़ो, खूब डंको बगाड़ो। આ અહીંયાના પૂજારી શ્રી છે અને વર્ષોથી અહીંયા ખૂબ સેવા આપે છે ડુલેશ્વર મહાદેવ। આ એકદમ ઘનું જંગલ છે, બિહડ જંગલ છે। આ એમના સન માલાજી એ પોતે ત્યાં કપાસિયા સ્થિત છે અને ત્યાં ખૂબ સરસ સેવા આપી રહ્યા છે। એ ત્યાંના ભંડારી છે અને ભરતભાઈ હા પહેલા આવ્યા છે અને એમને બેનો ગુરુ મહારાજની ખૂબ કૃપા થઈ ગઈ અને અત્યારે એ પોતે દર્શન કરે। હનુમાનજી મહારાજનું મંદિર છે। જય હનુમાનજી મહારાજ, એ મારા નાથ ખૂબ કૃપા વરસાવજો ભગવાન। આ બહુ અતિ પ્રાચીન છે આ લીલાધારી મહાદેવ। લીલાધારી મહાદેવ આ મહાદેવ આ 15 વર્ષથી આ દિવાલો છે। બાકી પહેલા અહીંયા સર્પ બધા શિવલિંગ પર લપેટેલા રહેતા અને અહીંયા આ જે છે જગ્યા ગોગ બાપજીની ત્યાં અહીંયા બહુ મોટો રાફડો હતો, બરાબર। એટલે અહીંયા દાદાની અહીંયા પ્રતિષ્ઠા કરાવી છે। જય હો ગોગ મહારાજ કી જય। અહીંયા એમનો રાફડો હતો અને અતિ પ્રાચીન, જો તમને બતાવું આ ડુલેશ્વર મહાદેવ, આ ડુલેશ્વર મહાદેવ છે અહીંયા। હા હા બરાબર। અને હનુમાનજી મહારાજ અને આ પુરાતન અવશેષો છે જે વર્ષો અતિ પ્રાચીન એટલે વર્ષો જૂના આ શૈલી, વર્ષો જૂની શૈલી દેખાઈ રહી છે। જેમાં ખંડિત મૂર્તિઓ પણ છે, ગજાનન ગણપતિ મહારાજની પણ છે અને પાછળ બિહડ જંગલ છે, આખી ટોટલી ખાય છે પાછળ અને ટોટલી બિહડ જંગલ છે। જો અહીંયા ખૂબ જ શાંતિ, મોરલા, કાગડા, કોયલ બધાના અહીંયા સરસ સાઉન્ડ આવતા હોય છે, અવાજ આવતા હોય છે અને અહીંયા અમે કામ કરવા માટે આવ્યા છીએ। બાપજીના ફોટા અહીંયા, આજે રથયાત્રા અષાઢી બીજ છે અને અષાઢી બીજના દિવસે અમે અહીંયા બાપજીના ફોટા લગાવવા આવ્યા છે। એમની કુટિયા બનેલી છે, અહીંયાથી પાછળ જે દેખાય છે એ બાપજીની કુટિયા બની ગઈ છે, બરાબર। જય ગુરુ મહારાજ। ડુલેશ્વર મહાદેવમાં એકદમ સરસ ગોળની ચા બનાવી અમારા ધર્મા બાપાએ અને સરસ ભાવથી એકદમ સરસ ગોળની ચા, રજવાડી પણ નહીં એની આગળ ટક્કર મારે એવી ચા બનાવી। આ કેસાજી અમને આ જીપના ડ્રાઈવર છે, પોતે જીપ ચલાવી જંગલની અંદર અને એવી જગ્યામાંથી એમણે જીપ ચલાવી છે। ધન્યવાદ છે એમને, નાની ઉંમરમાં જબરદસ્ત જીપ ચલાવી છે। જય ગુરુ મહારાજજી। ભરતભાઈ ફાલુદ અહીંયા એમને ફોટા માટે બહુ મહેનત કરી, અત્યારે પરસેવે રેપચેપ થઈ ગયા છે આટલી ઠંડક હોવા છતાં, અને અંદર ધૂણીમાં એમને બધા ફોટા લગાડવામાં ખૂબ મહેનત કરી છે। માલાજી એમને બી ટાઈમની અભાવ હોવા છતાં પણ મેં આગ્રહ કર્યો કે માલાજી આપ આવો મારી સાથે, તો એ પોતે આવ્યા છે અને ખૂબ પ્રેમથી તેઓ જોડે આવ્યા છે। મેઘાભાઈ એ પણ પોતે કે ચલો હું પણ મદદમાં આવું છું। એમણે પણ ઘણી બધી સ્ક્રૂ આપવામાં, હથોડી આપવામાં, પંચ આપવામાં ઘણી મહેનત કરી છે, એટલે ખૂબ સરસ એમણે સેવા કરી છે બધે। આ આખું મંદિરનો નજારો છે। જય શ્રી મહારાજ।
કુટિયાની અંદર અમે પોતે બાપજીના ફોટા લગાવવા આવ્યા છીએ. હું વિજેન્દ્ર કાંતિલાલ ભલાણી બાપજીના ફોટા લગાવ્યા છે. હજી એક ફોટો લગાવવાનો બાકી છે. આ ધૂણીની અંદર આ કાર્તિકેય સ્વામીનો ફોટો છે અને આ સરસ બાપજીની ધૂણી બનાવી. જય ગુરુ મહારાજ, જય શિવગીરી મહારાજ, શ્રી ચંદનગીરી મહારાજ કી જય, શ્રી શંકરગીરી મહારાજ કી જય. ડુલેશ્વર મહાદેવની જગ્યા બહુ રમણીય છે ને જે અહીંયા કપાસિયાથી ખાલી 6 કિલોમીટર જ થાય છે. ત્યાંથી બહુ રસ્તો સારો નથી એટલે આપણે પોતાની ગાડી લઈને નહીં જવાનું, ત્યાંથી જીપ કે એવું કાંઈ બાંધી લેવાનું. ખાસ ચાલતા જવો તો પણ ચાલે છે ને બહુ સરસ છે. એક વખત મુલાકાત લેવા જેવી છે. હું તો હવે વારંવાર ત્યાં જઈશ કારણ કે મારી પહેલી મુલાકાત જ હતી. આપ પણ બધા પધારો. જય ગુરુદેવ, જય ભોલે બાબા.